કેમ છો? હરી ઘરે આવો ને. આહા, ખાલી આટલું સાંભળતા જ મનમાં કેવો પ્રેમ અને આદર છલકાય છે ને. નહીં, આ છે ને ખાલી એક ગીત નથી, પણ આપણી સંસ્કૃતિનું હૃદય છે. એકદમ ભાવભીનું આમંત્રણ. તો ચાલો આજે આ સુંદર લોકગીતની સાથે આપણે પણ એક મજાની સફરમાં જોડાઈ જઈએ. એક મિનિટ, ક્યારે વિચાર્યું છે કે આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે એને ભગવાનનું સ્વરૂપ કેમ માનીએ છીએ? આ કોઈ નાની વાત નથી હો. આ સવાલનો જવાબ છે ને આપણી પરંપરાના છેક મૂળમાં છુપાયેલો છે. અને ખબર છે, એ જવાબ શોધવા માટે આપણી પાસે આ લોકગીતથી સારો કોઈ રસ્તો જ નથી. તો આખી વાતનું કેન્દ્ર છે આ લોકગીત. આ ગીત આપણને સીધા એ સમયમાં લઈ જાય છે જ્યારે કોઈ પ્રિય વ્યક્તિ ઘરે આવવાની હોય અને એની રાહ જોવાતી હોય અને એમના સ્વાગત માટે જાણે આખું ઘર એક ઉત્સવ મનાવતું હોય. બસ આ ગીત એ જ ઉત્સાહ અને પ્રેમની કહાણી છે. ગીતની શરૂઆત તો જુઓ. યજમાન એટલે કે ઘરના માલિક પોતાના પ્રિય મહેમાનને એટલા પ્રેમથી બોલાવી રહ્યા છે કે એમના માટે આંગણામાં, એમના રસ્તામાં ફૂલો પાથરવાની વાત કરે છે. જરા વિચારો તો, કોઈના માટે રસ્તા પર ફૂલ પાથરવા, આનાથી મોટો પ્રેમ અને આદર બીજો કયો હોઈ શકે? અને અહીં જુઓ, યજમાનના ચહેરા પરના હાવભાવ. એમની આંખોમાં કેટલો આનંદ છે, ચહેરા પર કેવું મીઠું સ્મિત છે અને હાથ જોડાયેલા છે. આ ખાલી નમસ્તે નથી, આ તો સીધો હૃદયમાંથી નીકળતો આવકાર છે. જાણે એ કહેતા હોય કે તમે આવ્યા ને, અમારું ઘર પાવન થઈ ગયું. અરે, વાત અહીં જ નથી અટકતી. મહેમાનને રહેવા માટે ઘરનો કોઈ પણ ઓરડો નહીં, પણ જે સૌથી શ્રેષ્ઠ ઓરડો હોય, જે મેળી મહેલ જેવો હોય, એ આપવાની વાત છે. મતલબ કે યજમાન કહેવા માંગે છે કે મારા ઘરમાં જે કંઈ પણ બેસ્ટ છે એ બધું જ તમારા માટે છે. હવે જરા જુઓ, કાળજી કેટલી બારીકાઈથી લેવાઈ રહી છે. સવારે દાંત સાફ કરવા માટે દાડમની કોણી ડાળી, જે એ સમયનું નેચરલ ટૂથબ્રશ હતું, અને પછી વાળ ઓળવા માટે એક સુંદર મજાનો કાંસકો. આ બતાવે છે કે મહેમાનની નાનામાં નાની જરૂરિયાતનું કેટલું ધ્યાન રાખવામાં આવ્યું છે. ચાલો હવે જરા ઊંડાણમાં જઈએ અને જોઈએ કે મહેમાન માટે કેવી ભવ્ય તૈયારીઓ થઈ રહી છે. આ ખાલી રહેવા જમવાની વ્યવસ્થા નથી. ના ના, આ તો એક આખો એક્સપિરિયન્સ છે, જેમાં ભોજન, આરામ, મનોરંજન બધું જ આવી ગયું. મહેમાનને નહાવા માટે ખાસ કુંડીઓ, એટલે કે ખાસ વાસણ. અને એમાં પાણી કયું? સાદું પાણી નહીં, પણ પવિત્ર યમુના નદીનું જળ. કોઈને પવિત્ર જળથી સ્નાન કરાવવું એ તો જાણે એમનામાં રહેલા ભગવાનના જ દર્શન કરવા બરાબર છે. આ જ ભાવના છે જે આપણી પરંપરાને ખાસ બનાવે છે. અને હવે આવે છે સૌથી મજાની વાત, ભોજન. જમવામાં શું છે? લાપસી અને સાકરિયો કંસાર. અરે વાહ! આ તો એવી મીઠાઈઓ છે જે આપણા ઘરે ખાસ તહેવારો પર કે કોઈ સારા પ્રસંગે જ બને છે. મતલબ સાફ છે, મહેમાનનું ઘરે આવવું એ કોઈ તહેવારથી ઓછું નથી. આ ચિત્ર તો જુઓ, જાણે ગીતના શબ્દોને જીવતા કરી દીધા છે. અહીં સ્વાદિષ્ટ ભોજનથી સજાવેલી થાળી પણ છે અને આરામ કરવા માટે તૈયાર કરેલો પેલો સુંદર ઢોલિયો પણ દેખાય છે. એવું લાગે છે જાણે યજમાનની બધી જ તૈયારીઓ આપણી નજર સામે જ છે. હવે મહેમાનને કંટાળો ન આવે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. એમના મનોરંજન માટે સોગઠા અને પાસાની રમત તૈયાર છે, જેમ આજે આપણે દોસ્તો ભેગા મળીને બોર્ડ ગેમ્સ રમીએ છે. બસ આ એવું જ કંઈક છે. અને છેલ્લે, આખા દિવસના થાક પછી આરામ માટે શું છે? એકદમ શણગારેલો ઢોલિયો અને હળવા હિંચકા ખાવા માટે હિંડોળા ખાટ. આનાથી વધારે આરામદાયક બીજું શું હોઈ શકે, કહો તો? ટૂંકમાં, મહેમાનને રાજા મહારાજા જેવો અનુભવ કરાવવામાં કોઈ જ કચાસ નથી રખાઈ. તો ચાલો ફટાફટ આખી વાતનો સાર જોઈ લઈએ. મહેમાનના રહેવાની વ્યવસ્થાથી લઈને એમના ખાવા પીવા સુધી, સવારની દિનચર્યાથી લઈને રાતના આરામ સુધી, દરેક નાની મોટી વાતનું કેટલું સુંદર અને ઝીણવટભર્યું આયોજન છે એ અહીં સ્પષ્ટ દેખાય છે. પણ સવાલ એ છે કે આટલી બધી મહેનત, આટલી બધી તૈયારીઓ શા માટે? આ ખાલી સારી મહેમાનગતિ નથી. આની પાછળ એક બહુ જ ઊંડો સાંસ્કૃતિક વિચાર છુપાયેલો છે. ચાલો હવે એને સમજીએ. એક વાત યાદ રાખજો, આ એક લોકગીત છે. એનો મતલબ શું? કે આ ગીત કોઈ એક કવિએ નથી લખ્યું. આ તો લોકોનું ગીત છે, જે પેઢીઓથી આપણા દાદા દાદીના જમાનાથી ગવાતું આવ્યું છે અને આપણા સુધી પહોંચ્યું છે. આ ગીત કોઈ એક વ્યક્તિની નહીં, પણ આખા સમાજની સહિયારી ભાવના છે. આ સ્લાઇડ આખી વાતનો નિચોડ છે. જુઓ, એક બાજુ હોય છે સામાન્ય મહેમાન, જેનું આપણે માન સન્માન કરીએ છીએ. પણ આ ગીતમાં મહેમાન કોણ છે? એ છે હરિ, એટલે કે ખુદ ભગવાન. એટલે અહીં મહેમાનગતિ એ ખાલી સારો વ્યવહાર નથી,
પણ એક પ્રકારની ભક્તિ છે, પૂજા છે. અને એમના માટે જે પણ તૈયારીઓ થઈ છે એ સુખ સુવિધાની વસ્તુઓ નથી, પણ ભગવાનને ધરાવાતો પવિત્ર પ્રસાદ છે. અને આ જ છે આપણી અતિથિ દેવો ભવઃની મહાન ભાવના. તો આ જૂના જમાનાનું ગીત આપણને આજના જીવન માટે શું શીખવી શકે? શું આજકાલના સમયમાં પણ આ વાતોનું કોઈ મહત્વ છે ખરું? ચાલો જરા વિચારીએ. આ સુંદર ગીત આપણને એક બહુ જ મહત્વનો સવાલ પૂછીને જાય છે. આજના આ ભાગદોડવાળા જીવનમાં, આ ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં મહેમાનગતિની આ પરંપરામાં શું બદલાયું છે? શું આપણે આજે પણ કોઈના ઘરે આવવા પર એવો જ સાચા દિલથી નિસ્વાર્થ આનંદ અનુભવીએ છીએ? આ સવાલનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.